કરુણા ચેતના ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂંગા પ્રાણીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 200થી પણ વધારે પાણીના કુંડાનું વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ નિઃશુલ્ક સેવા મૂંગા પક્ષી અને પ્રાણીઓ માટે કરુણા ચેતના ટ્રસ્ટ કરી રહ્યું છે। હાલ આપણે જાણીએ છીએ કે ગરમી ખૂબ વધી રહી છે। ગુજરાતમાં તાપમાન 44-45 ડિગ્રી સુધી ઘણા બધા શહેરોમાં થઈ ગયું છે। વડોદરાની જ વાત કરીએ તો વડોદરામાં પણ તાપમાન 43-44 ડિગ્રી નોંધાય છે। આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો તાપ પડી રહ્યો છે અને તેવામાં જે મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓ છે તેઓને પીવાનું પાણી મળી રહે, તેઓ તરસ્યા ન રહે તેવા આશય સાથે કરુણા ચેતના ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી 200થી પણ વધારે કુંડાનું વિતરણ તેઓએ કર્યું છે। લઈને જે આ કરુણા ચેતના ટ્રસ્ટ છે એ જે કાર્ય કરી રહ્યું છે નિસ્વાર્થ ભાવે, તેને આપણે લોકોએ બધા સપોર્ટ કરવો જોઈએ। મારી પબ્લિકને આ જ એક નમ્ર વિનંતી છે। हमारे छात्रालय में बहुत सारे पक्षी आते हैं, जहाँ पे बहुत सारे पेड़ हैं। तो गर्मी में पानी की पक्षी आते हैं तो उनके लिए पानी की व्यवस्था करने के लिए हमने करुणा चेतना ट्रस्ट से कांटेक्ट किया, जिनका हमने पेज इंस्टाग्राम पर देखा हुआ था। तो उन्होंने हमें 12 से 15 पानी पीने के पक्षियों के कुंडे देकर हेल्प की है। तो आप उनके साथ ज़्यादा से ज़्यादा जुड़ें और उन्हें सपोर्ट करें।